હવે આપણે કોઈ પણ લડત જ્યારે લડવા નીકળીએ ને, આ બધી વસ્તુ કરતા પહેલે એક વસ્તુની જરૂરિયાત છે, જે જાગૃતભાઈ તમને સમજાવેલા છે માણસો, જે કરવા વાળા, એના માટેનું જે પાછળ ઉભા રહેવા વાળા જે વ્યક્તિઓ, જે એફેક્ટેડ વ્યક્તિ. એટલે આજે આ હોલ આખું જે ભરાઈ ગયેલું છે એની અંદરથી મને એવું લાગે છે આ વિસ્તારમાં જે અત્યારે જે પ્રશ્ન જે ઉપસ્થિત થયા છે એ પ્રશ્નની અંદર બધાને અત્યારે ખૂબ જ તકલીફ છે. અને ખરેખર ખોટું થતું હોય એ જગ્યા ઉપર આપણે બધે સૌ સાથે જ્યારે ઊભા રહેશે ત્યારે જ એનો નિકાલ આવશે. બાકી તમે એક સોસાયટી અથવા બે સોસાયટી, ચાર સોસાયટી તમે લડવા જશો તો કશું એમાં થવાનું નથી. પહેલેથી જ કહી દઉં છું. કારણ કે તમે સવારે ઘરેથી નીકળો છો અને સાંજ સુધી કામ ધંધે આટા મારીને કે નોકરીએ જાઓ કે ફેક્ટરીએ જાઓ, ત્યાંથી બધું ભેગું કરીને તમે આવતા હોય ને મહિને 5-25,000 રૂપિયા કે 50,000 રૂપિયા કમાતા હોય. એટલે એમાંથી ઘણા બધા આપણા ખર્ચા હોય છે, છોકરાથી લઈને બહેરા ફી, આપણા મા બાપને તમામ ઘરના હપ્તો ભરવું, ગાડીના પેટ્રોલ ભરવું, ગાડીના હપ્તો ભરવું, આ બધી વસ્તુ કરતા થોડા પૈસા આપે. પણ તમે જેની સામે લડવા જઈ રહ્યા છે ને એ વ્યક્તિ લાખો કરોડોમાં રમતા હોય છે. હાલમાં લાખો રૂપિયાના જમીન લઈને બેહેલા છે, એની અંદર કરોડોનો ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે. અને જે બિલ્ડર છે એ કરોડોના વહીવટ અત્યારે ઓલરેડી રમી ચૂક્યા છે. એટલે 2-5 જણા ભેગા થઈ જશે, તમે જેટલા રૂપિયા ભેગા કરશો ને એનાથી 10 ગણા એ ભેગા કરી શકે છે. એટલે તમારા પૈસા કે આપણા પૈસા એની સામે કોઈ વેલ્યુ નથી, કોઈ મહત્વ નથી. એટલે મહત્વ ખાલી આ જ વાતની છે, તમે કેટલા જણા એના માટે આગળ આવો છો, તમારા સંખ્યાબળ કેટલા છે એ મહત્વ છે. એટલે જાગૃતભાઈ જે વાત કરી ને એના અનુભવ ઉપરથી કીધું છે, અને હું પણ મારો અનુભવ ઉપરથી તમને આ વાત કરું છું. તમે કદાચ બધા ભેગા થઈને કદાચ 1,00,000, 2,00,000, 5,00,000 ભેગા કરી શકો છો. બધા ભેગા થઈને આપણે એ પ્રમાણે આપી શકીએ, કારણ કે આપણે રોજ પૈસા ના કાઢી શકીએ સમાજ સેવાનું કામ માટે. પણ પેલા બિલ્ડરો છે કે અથવા જે ઇફેક્ટેડ પાર્ટીઓ છે, તો એ લોકો દરેક વ્યક્તિ લાખ રૂપિયા કાઢી શકે છે. કાઢી શકે કે નહીં કાઢી શકે? તો 100 જણા હોય તો કેટલા રૂપિયા થાય? કરોડ રૂપિયા ભેગા થઈ જાય. તો જે સિસ્ટમને આપવા માટે પૈસા જે જરૂરિયાત હોય ને 25 લાખ, 50 લાખ, એ બધી લોકો કરી શકે છે. એટલે તમે જેની સામે અત્યારે લડવા માટે તૈયારી વ્યક્ત કરી છે ને એ ખૂબ પ્રશંસનીય છે. પણ તમે સાથે જે મળીને કામ કરવું હોય ને તો જ એનું રિઝલ્ટ આવે. અને એકવાર લડવા માટે નીકળ્યા પછી અને ગોળી બંદૂકમાંથી છૂટ્યા પછી પાછા નહીં આવે, એવી રીતે તમારે આગળ જવું હોય ને તો જ આની અંદર રિઝલ્ટ આવશે. હું પહેલાથી તમને કહી દઉં. અને બીજું પણ એક વસ્તુ છે કે મહિના, 2 મહિના, 6 મહિના, વર્ષ દાડાનો આ લડાઈ નથી. આ લડાઈ કદાચ 5 વર્ષથી નીકળી જશે. એ 5 વર્ષના દરમિયાન ભલે ગમે એટલા ફેક્ટરી એમની અંદર કદાચ વધારાનો ઉમેરાઈ જશે, અત્યારે 50 હોય ને કદાચ 500 પણ થઈ જશે, પણ જે દિવસે તમારી લડાઈ જીતશે ને તે દિવસે 500 ડિમોલિશન થઈ જશે. આ લડાઈ તમારે લડવાની છે તો જ થશે. બાકી મારે લડવાથી કે વકીલ લડવાથી કાંઈ નહીં થાય. વકીલ તમે ફોન કરી પૂછશો, સાહેબ આજે તારીખ છે, શું થયું? બસ એટલું તમે ફોન કરશો ને તો ખાલી ફોન પર જ જવાબ મને આપશે, આ તારીખ પડી ગઈ છે ભાઈ. બાકી તમે એને વારંવાર મળવા જશો, વારંવાર તમે એને તમારો અપડેટ આપ્યા કરશો, વારંવાર તમે એના માટેનો કાગળિયા મોકલા કરશો, એટલે એને પણ એમ થાય ભાઈ આની અંદર કંઈક રિઝલ્ટ લાવવી જરૂરી છે. અને લોકો એટલા પરેશાન છે, હેરાન છે, એટલા માટે તો આપણે કામ કરવું પડે. એટલે વકીલને પણ થોડુંક પેલો શું કે ઇન્ટરેસ્ટ છે એની અંદર કામ કરવા માટે. ખાલી પૈસા આપવાથી પણ કામ થતું નથી. તો આ બધી વસ્તુ પહેલેથી મગજમાં સેટ કરજો અને પછી આપણે લડવા માટેનું આગળ આવજો. પણ તમને કોઈ તલવાર લઈને કે બંદૂક લઈને કે લાકડી લઈને કોઈ જગ્યાએ લડવા જવાનું જરૂર નથી. પણ કશે કદાચ કોઈ જગ્યાએ તમારે આગેવાન એમ કે પછી આપણે આ જગ્યાએ આપણે જવાનું છે આવેદન પત્ર આપવા માટે, ત્યારે આટલી સંખ્યામાં પણ ઓછામાં ઓછા લોકો જાજો. ભલે એક જ કાગળ આપવાના છે, પણ તમે સંખ્યાબળ જોઈને સામેવાળા વ્યક્તિનું જે એક્શન લેવાનું છે ને એની તરફ એનું મગજ કામ કરતું થઈ જશે. તો આ મહત્વની વસ્તુ ઇન્ટ્રોડક્શન એટલા માટે જ આપ્યું છે કારણ કે કાયદો એવી વસ્તુ છે જેવી રીતે ઇન્ટરપ્રિટેશન એટલે એનું જે અર્થઘટન જેવી રીતે કરવું હોય એવી રીતે થાય. કોઈ પણ કાયદાની અંદર એવી રીતે જોગવાઈ છે. એટલે પછી લાલચી અધિકારી હોય તો જે બાજુ વજન વધારે હોય એ બાજુનો કાયદો પલટાઈ જાય. એટલે પછી તમે બધે કે આપણા લડનાર બધે પછી ઘરે વહી જાય અને લાખો કે હજારો રૂપિયાનો ખર્ચો કરીને ઘરે વહી જાય અને પહેલા લોકો જલસા. કારણ કે આજ દિન સુધી કદાચ ગુજરાત હાઈકોર્ટની અંદર 25 જેટલા પીએલઓ મેં કરી છે. પીએલ એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, એટલે પબ્લિક યાચિકા કહેવાય. એટલે મારા માટે નથી કરી, એક પણ અરજી મેં અમારા માટે નથી કરી.
એ બધું સમાજ માટે કર્યું છે. સમાજ માટે એટલા માટે કરી છે ને, આપણે પાર્કિંગના એક ઇશ્યુ, કદાચ મોલ મલ્ટીપ્લેક્સમાં જતા હોય તો આપણા પાર્કિંગના ઇશ્યુ આવે, તો એની અંદર કાયદે ઓલરેડી કે છે કે એની અંદર તમારે કોમર્શિયલ એક્ટિવિટી તમે કરી શકશો નહીં પાર્કિંગની જગ્યા ઉપર, એટલે એમાં પૈસા લઈ શકો છો. તો મતલબ એવું થયું, પણ આપણે બધા જાઓ છો તો પૈસા તો આપીએ જ છે ને. તો એના માટે મેં એક ઝુંબેશ ઉઠાવી. એ ગુજરાત હાઈકોર્ટ સુધી મેં આ પીએલ ના રૂપમાં લઈ ગયું છે. એ અત્યારે મેટર સુપ્રીમ કોર્ટમાં ચાલે છે, પણ 1 કલાક સુધી અત્યારે ફ્રી મળે છે. તો આવી રીતે ઘણા બધા મુદ્દાઓ છે જે રોજ તમને ફેસ કરવાના આવે, પણ તમારે એની અંદર કોઈ મગજમારીમાં પડવી નથી. આપણે કોઈ મગજમારીમાં પડવું નથી. 10 રૂપિયા માંગે તો આપી દો, 50 માંગે તો આપી દો. પેલા ટોઈંગ ક્રાઇમ વાળા પાર્કિંગમાંથી પણ ગાડી ઉચકી લઈ જાય તો કાંઈ નહીં, હવે 100-200 રૂપિયા આપીને પટાવીને જાવ. પણ આવાજ કોઈને ઉઠાવવું નથી. ટોઈંગ ક્રાઇમના ચારે બાજુ લટકાવીને તમારું વાહનને નુકસાન કરીને લઈ જાય છે તો બી આપણને કાંઈ નહીં, ભલે કોકને ગાડી લઈ જાય છે, મજા આવે છે જોવાની. પણ આ બધી લડત આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. એના માટે ઓલરેડી રિઝલ્ટ પણ આવી ગયું છે. લટકાવવાનું બધું બંધ કરી દીધું છે. પાર્કિંગમાંથી પણ અત્યારે લગભગ ઉઠાવતા નથી, અને એ કોન્ટ્રાક્ટર કંઈ ખોટું કરશે તો એની પાસેથી પૈસા કપાય છે. આવી રીતે રિઝલ્ટ તમે આવી શકે, પણ એ ક્યારે? મેં પીએલ કરી અથવા અરજી કરી તે દિવસથી વર્ષ, 1.5 વર્ષ કે 2 વર્ષ સુધી મને આ રિઝલ્ટ મળ્યા છે. એટલે તમને પણ રિઝલ્ટ કંઈ જલ્દી મળવાનું નથી, કારણ કે તમે ધુરંધરો સામે લડવા જઈ રહ્યા છો. હું તો સરકારની સામે લડતો, તમે તો ધુરંધરો સામે લડવા જાય છે. સરકારને લલચાવી શકે છે. તો આના માટે ઘણા બધા કાયદાઓ છે. ત્યારે પણ ટીપી સ્કીમ બહાર પડે તો ટીપી સ્કીમની અંદર ઘણા બધા જોગવાઈઓ કરવામાં આવે છે. ઝોન એની અંદર નક્કી કરવામાં આવે છે. આ જે વિસ્તાર છે તો ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગણાશે, આ વિસ્તાર છે કોમર્શિયલ ઝોનમાં ગણાશે, આ અમુક વિસ્તાર છે તો રેસિડેન્શિયલ ઝોનમાં ગણાશે, અમુક છે તો ગાર્ડન માટેનું એની અંદર ઉલ્લેખ કરેલું હોય, અમુક છે તો સ્કૂલ માટેનું કરેલું હોય છે, અમુક એને સેલ પર્પસ મતલબ વેચવા માટેનું કંઈક જોગવાઈ કરેલું હોય. આવી રીતે ઘણા બધા સેક્શન ઝોન બેઝ એને પાડવામાં આવે છે. જ્યારે ટીપી ફાઇનલ થાય ત્યારે ઝોન બેઝ બહાર પાડે. જે કંઈ ઝોનની અંદર જે વસ્તુ માટે પ્રપોઝલ મૂકવામાં આવેલું છે, જે વસ્તુ માટેનો મંજૂરી મળેલું છે, એ જ વસ્તુ કરવાનું હોય. પણ સુરતની અંદર હોય અથવા અન્ય કોઈ પણ સિટીમાં પણ આ વસ્તુના સરેઆમ ઉલ્લેખન થઈ ગયેલું હોય એવું આપણને અત્યારે દેખાય. કારણ કે તમે અત્યારે સિટીમાં જાઓ તો ઉપર નીચે મિશન ચાલતું હોય, ઉપર આપણે રહેવાનું હોય છે, દેખાય છે ને. અને કદાચ સિટીને થોડુંક બહાર નીકળો તો કોઈ પણ આ જીઆઈડીસી હોય, કતારગામ, આ બાજુ તમે બહાર નીકળો તો સામેની સાઈડમાં મિશન ચાલતું હોય, અને આ બાજુ રોડના વિસ્તારમાં આપણે રહેવાનું હોય છે. તો આવી રીતે જ્યારે પણ આ બધી વસ્તુનું કાળજી નથી રાખ્યું, એટલા માટે આ ન્યુસન્સ વધી ગયેલું છે, ઇન્ડસ્ટ્રી વધી ગયું છે, અને જે પોલ્યુશન વધી ગયું છે, પાણીથી હોય, આપણે શબ્દમાં નોઇઝ પોલ્યુશન હોય અથવા એર પોલ્યુશન હોય, આ બધી વસ્તુ વધવાનું કારણ બી આ છે. આપણે કોઈ ધ્યાન આપ્યું નથી અને આ બધી વસ્તુ વધતો ગયો. પણ હવે આપણે જાગ્યા છે તો હવે આ કામ આપણે હવે કરીને બતાવવાનું છે. લગભગ આખા ગુજરાતની અંદર આ એક પ્રથમ એવું એક ચળવળ હશે જે આપણે જે ઝોન માટે જે જગ્યા નક્કી કર્યું છે એ જગ્યા એમ જ વાપરે, એના માટે આપણે અવાજ ઉઠાવતા હોય. તો મને ગર્વ છે તમે બધા ભેગા થયા છે અને રાતના 10 વાગે પણ અહીંયા શાંતિથી બેસીને સાંભળીએ છીએ. આપણે આગળ કાયદાકીય રીતે શું કરી શકાય એના માટેનું અત્યારે આપણે અહીંથી એક ઇનિશિયેટિવ ચાલુ થયું છે. તો સૌપ્રથમ આપણે આરટીઆઈના માધ્યમથી આપણે તમામ ડેટાઓ એની અંદર કલેક્ટ કરવાના રહેશે. જે આપણે ટીપીના નકશાઓ છે એ આપણે કલેક્ટ કરવાના રહેશે. ટીપીની અંદર કયા કયા વિસ્તાર, કયા કયા ટીપી, કયા કયા ઝોન માટે ફાળવે છે એ આપણે લેવાનું રહેશે. અને આ બધી માહિતી એક બાજુ આવી જાય તો બીજી બાજુ આપણે માહિતી માંગવાની છે. આપણે હાલની પરિસ્થિતિમાં વેરા બિલ રેસિડેન્શિયલ માટે અત્યારે આપણે વેરા બિલ ઇસ્યુ થયા છે કે કોમર્શિયલ માટે ઇસ્યુ થયા છે કે ઇન્ડસ્ટ્રીયલ માટે ઇસ્યુ થયા છે, એ આપણે માંગી શકાય. જેથી આપણી પાસે ખબર પડે કે આ જે ટીપી છે અથવા જે આ ટેનામેન્ટ નંબર છે એ ટેનામેન્ટ નંબરમાં કઈ પ્રમાણેનું કયા કયા પ્રકારનું વેરા કઈ રીતે વસૂલે છે. વેરા તો બે રીતે વસૂલાતું હોય છે, એક તો ઇન્ડસ્ટ્રીયલ માટે અથવા કોમર્શિયલ માટેનું હોય અને એક આપણે રહેણાંક માટે. એટલે એવી રીતે બે રીતે ત્યારે વેરા વસૂલાતું હોય છે. તો એમાંથી એ પ્રૂફ થાય છે કે આપણી વિસ્તારની અંદર જે ઓલરેડી આપણે રહેણાંક વિસ્તારમાં છે, જે આપણે ટીપીના નકશા ઉપરથી આપણને ખબર પડે છે, ટીપીને જે હુકુમ થયેલો છે હુકુમથી ખબર પડે છે. આની અંદર ઓલરેડી વેરા કોમર્શિયલ લેવામાં આવે છે. એટલે એનો મતલબ એવું છે એની અંદર કોમર્શિયલ એક્ટિવિટી થાય છે.
હવે કોઈ પણ સોસાયટી રેસિડેન્શિયલ હોય તેની અંદર ઇન્ડસ્ટ્રી ના કરી શકો તમે, કોમર્શિયલ પર કોઈ પણ એક્ટિવિટી છે એ પણ ના કરી શકો, પણ કરી શકાય એવા અમુક વ્યવસાયો છે, અમુક પ્રેક્ટિસો છે. એક તો વકીલ, એક તો ડોક્ટર, અને કોઈ નાટ્ય કે ટ્યુશન ક્લાસીસ. આ બધું તમે તમારા રેસિડેન્શિયલમાં પણ કરી શકો છો, ઇન્ડિવિજ્યુઅલ તમારું સોસાયટીમાં પણ થઈ શકે છે. પણ એમાં તમે કોઈ મિશન ચલાવવા માટે ઘર તો કોઈ મિશન ચલાવવાનું છે, ન્યુસન્સ આવતું હોય, આવાજનું ન્યુસન્સ આવે, પાણીમાં કલર ભળી જતો હોય ને આવા બધા પ્રશ્નો આવતો હોય તો એ ના કરી શકે. એટલે આપણે એક સોસાયટીને પર્ટિક્યુલર વાત કરીએ અથવા આખા વિસ્તારની વાત કરીએ તો આ પ્રમાણેનો એક્ટિવિટી કરી શકે. એટલે એવા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ હોય તેને છોડી દેવાનું, કારણ કે એના જે ઘરનું જે એરિયા હોય છે, એના જે જમીનનો જે એરિયા છે એના 50% ની અંદર એ ઓફિસ કરી શકે છે. બાકી આખા એની અંદર યુઝ કરતા હોય તો એ પાછું ઇલીગલ કહેવાય. એટલે કોઈ ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય, પોતાનું જે આવડત છે એ છોકરાઓને જો પીરસતા હોય તો એને એના ઘરની અંદર 50% જેટલું જગ્યા જો એને ઓક્યુપાય કરી હોય, યુઝ કર્યું હોય તો એ વેલિડ ગણાય. કે કોઈ ડાન્સ ક્લાસ કરાવતો હોય તો એ વેલિડ ગણાય. કે કોઈ ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, આર્કિટેક્ટ હોય અથવા કોઈ વકીલ હોય, આ બધે પ્રોફેશન છે એની અંદર વેલિડ છે. એટલે આપણે એવા કોઈ લોકોને ટચ કરવી નહીં હાલ પૂરતું. તો આપણે જે ટાર્ગેટ અત્યારે જે કરીએ છીએ, જે ઇલીગલ રીતે, ગેરકાયદેસર રીતે જે જગ્યા ઉપર ફેક્ટરી ઊભું કરી રહ્યા છે એ લોકોને આપણે આની અંદર આવરી લેવામાં આવશે. તો એ કઈ રીતે આપણે કરી શકીએ? આરટીઆઈ કરીને આ બેનના ડેટા મંગાવ્યા, આપણી પાસે ખબર પડે, આપણી પાસે આ માહિતી અત્યારે આવી ગયેલું છે. એની અંદર ઇલીગલ એક્ટિવિટી કયા વિસ્તારમાં કોણ કરે છે. એના માટે કેટલા બધા મિત્રો તમારે આરટીઆઈ કરવા માટે આગળ આવવું પડે, કારણ કે એક વ્યક્તિ આરટીઆઈ કરવા માટે જશે તો એને આટલી બધી માહિતી આપવામાં આવે નહીં. એટલે તમે ટીપીના ભાગ પાડીને પણ, કારણ કે ટીપી 66 છે, ટીપી 66 ની અંદર પણ વિસ્તાર બહુ મોટો છે. તો એને વોર્ડ વાઇઝ પણ તમે માની લ્યો 8-10 મિત્રો ભેગા થઈને વોર્ડ વાઇઝ વેચી દો તો એ વોર્ડ વાઇઝ કે અથવા સર્વે મુજબ તમે આરટીઆઈ કરવાનું ચાલુ કરશો તો 8-10 જણા અલગ આરટીઆઈ ભાગ પાડીને કરવાનું ચાલુ કરશો, તમને જલ્દી માહિતીઓ મળશે. ઓછા માહિતી હોય એટલે જલ્દી આપી દેશે, અને બહુ બલ્કમાં માંગશે એટલે મળશે નહીં. એટલે આપણે ટાઈમ પાછું લંબાશે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે આરટીઆઈ કરીને આ બધી માહિતી આપણે પહેલા મંગાવી લઈએ. માહિતી મંગાવી આવી જાય પછી આપણે ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફી આપણે જરૂર અલગથી એક ટીમ કરીને એને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા માટેનું આપણે એને જવાબદારી સોંપવું પડે. એટલે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી થઈ જશે તો આપણી પાસે પુરાવા તરીકે આવી ગયું છે કે આ જગ્યા ઉપર, આ ફલાણા રસ્તા ઉપર અથવા જમણા હાથે અથવા ડાબા હાથે આ પ્રમાણેનું એક્ટિવિટીઓ ચાલે છે, એનો આ પુરાવો છે. બરાબર છે. એની સાથે સાથે આપણે ગૂગલ મેપ ઉપરથી પણ એનું પ્રિન્ટ કઢાવી શકાય છે. ઇન્ડસ્ટ્રીઝનું નામ બતાવો તો બધું ગૂગલ મેપ ઉપર અત્યારે હાલમાં મળી જતું હોય. ભગવતી સ્પિનિંગ મિલ, તો એનો લગભગ ગૂગલ તમે ઓપન કરશો તો એવો હશે, તો આપણે એનો સ્ક્રીનશોટ પાડો એટલે જેથી આપણા વિસ્તારની અંદર આ ઇન્ડસ્ટ્રીઝ છે એનો બી પુરાવો થઈ જશે. એટલે અલગ પુરાવા આપણે એક તો ભેગા કરવાનો છે. એ સ્ટેપ બાય સ્ટેપ આ પુરાવો થઈ જશે તો પછી આપણે સૌપ્રથમ આપણે સુરત મહાનગરપાલિકા વિસ્તારની અંદર ડીપીમાં આવે છે તો સુરત મહાનગરપાલિકાને આપણે આ ફરિયાદ પહેલા નોંધવાનું હોય છે. તો સુરત મહાનગરપાલિકાની અંદર ફરિયાદ આપણે આપીએ કે આ જે રેસિડેન્શિયલ ઝોન છે એની અંદરથી આટલા પુરાવા અમે ભેગા કર્યા છે. આ પુરાવાના આધારે તમે આ રેસિડેન્શિયલ ઝોનમાંથી આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન તાત્કાલિક રૂપે દૂર કરવા માટેનો કોઈ પણ પ્રોસિજર છે તમે કરશો, અન્યથા અમારા કાયદેસરના કાર્યવાહી આગળ કરવાનું રહેશે. એટલે એવું આપણે અરજી તૈયાર કરીને એમને આપણે આપીએ. સાથે સાથે આપણે મેઇન જવાબદાર વ્યક્તિ છે સુરત મહાનગરપાલિકા. સાથે સાથે આપણે અરજી આપવાનું છે, એક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આપવાનું છે, એટલે આપણે કલેક્ટર સાહેબને એક આપવાનું છે. જીપીસીબીમાં આપી શકાય છે, કારણ કે જીપીસીબી એવી એક સંસ્થા છે પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની સ્થાપના થયેલું છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ, નાની મોટી કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને એની પાસેથી એનઓસી લીધા વગર આગળ કામ થતું નથી. અને ખાસ કરીને જો પાણીથી ઉપયોગ થતો હોય અથવા એર પોલ્યુશન થતું હોય એવા જો ઇન્ડસ્ટ્રી હોય એની અંદર તો ખાસ એને પહેલા જ એનઓસી લેવું પડશે. એટલે આવા બધા સંજોગોમાં આપણે જીપીસીબીને પણ આવી રીતે પત્ર મોકલી શકાય છે. આ રેસિડેન્શિયલ ઝોન છે, આની અંદર કોઈ પણ નવા મંજૂરી આપી નહીં અને જે અત્યાર સુધી આપવામાં આવેલા જે મંજૂરી છે એને કેન્સલ કરવી. તો આ જે નોટિસ તમે જીપીસીબીમાં આપો એ પણ ફિક્સમાં આવી જાય, જવાબદારીમાં આવી જશે.
સાથે સાથે ઇલેક્ટ્રિક ગુજરાત જીઈબી માં પણ આપણે આપી શકીએ. આપણે દક્ષિણ ગુજરાત લાગુ પડે છે ને, દક્ષિણ ગુજરાત ડીજીવીસીએલ માં પણ આપણે આપી શકીએ. ડીજીવીસીએલ માં પણ આપણે આ સેમ ટુ સેમ આપણે આ પ્રોફોર્મામાં આપણે ફરિયાદ કરવાનો છે કે આ જે ઇન્ડસ્ટ્રી છે એ હાઉસિંગ ઝોનમાં છે, રેસિડેન્શિયલ વિસ્તારમાં છે, એટલે એને જે કંઈ હવે નવા કનેક્શન આપવા માટે કોઈ પણ અરજી આવે તો આપશો નહીં, નહીંતર તમે આની અંદર જવાબદાર ગણાશો ઇલીગલ કામમાં. આ સાથે સાથે હવે આટલું જે એક્ટિવિટી કરી, આ તમામ એક્ટિવિટીની અંદર જો કોઈ પણ રિઝલ્ટ મહિનાની અંદર ના આવે, કારણ કે આપણે આરટીઆઈ પાછું કરીએ 1 મહિના પછી, ભાઈ અમે જે ફરિયાદો આપેલું છે એનું શું તમે નિકાલ કર્યો, એટલે અંદર શું કાર્યવાહી તમે કરી છે, કોને કોને નોટિસ પાઠવવામાં આવેલું છે, કયા ઇન્ડસ્ટ્રીઝ તમે દૂર કરવામાં આવ્યું છે, કયા ઇન્ડસ્ટ્રીઝને બંધ કરી દીધું છે, આ બધું આપણે આરટીઆઈ કરીને ફરી 1 મહિના પછી માંગીએ. એટલે એ આખું જે રિઝલ્ટ આપણી પાસે રિપ્લાય આવશે એને અનુસંધાને પછીનું જે મેઇન સ્ટેપ, એક તો પોલીસમાં કમ્પ્લેન કરી શકાય છે, કારણ કે તમારે આજુબાજુમાં ન્યુસન્સ ચાલતી હોય, એ તો તમારા ફ્લેટની આજુબાજુ હોય કે તમારા સોસાયટીની આજુબાજુ હોય કે તમારા વિસ્તારની આજુબાજુ હોય, કોઈ પણ જગ્યા પર કોઈ પણ ન્યુસન્સ ચાલે, આઈપીસી ના કલમ પણ લાગે છે, સીઆરપીસી ના કલમ પણ લાગે છે. હાલમાં આ ભારતીય ન્યાય સંહિતામાં કન્વર્ટ થઈ ગયું છે, આ તો આપણને ખ્યાલ આવે એટલા માટે હું આ શબ્દનો યુઝ કરું છું. તો આઈપીસી સીઆરપીસી નો ઘણા બધા કલમો 133 હોય, 286 હોય, ઘણા બધા કલમો એની અંદર તમે ન્યુસન્સ ઊભા કરે છે એના માટે પણ તમે પોલીસ કમ્પ્લેન કરી શકો છો. એટલે આ બધી ફરિયાદો ઓલરેડી થઈ ગયા પછી આપણે પોલીસમાં નેક્સ્ટ સ્ટેપ 1 મહિના પછી આપણે પોલીસમાં ફરિયાદ કરીએ. અને જો આટલું બધું ફરિયાદ થયા પછી છેલ્લે આપણે કોર્ટના શરણે જવા માટેનો તૈયારી કરવાની. એટલે આ બધા પ્રોસિજર પૂરા કર્યા પછી જ આપણે કોર્ટ પર જવાનું છે. જો પહેલા તમે કોર્ટ પર દોડી જશો ને તો તમને કોઈ સાંભળવામાં નહીં આવે, કારણ કે તમે જે કઈ જગ્યા પર રજૂઆત કરવાનો હોય છે એ જગ્યા પર રજૂઆત તમે નથી કરી. એક્શન તો કોર્ટને નથી લેવાનું, કોર્ટ તો ખાલી ડાયરેક્શન જ આપશે. તો એક્શન કોણ લેશે? ભાઈ સ્થાનિક સંસ્થાઓ લેશે, એટલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, જીપીસીબી અથવા ઇલેક્ટ્રિસિટી બોર્ડ અથવા પોલીસ બોર્ડ, આ લોકો એક્શન લેવા માટેનો સંસ્થા છે. તો આ લોકોને તમને કીધું બી નથી એટલે તમે ડાયરેક્ટ કોર્ટ પર પહોંચો તો ત્યાં જ આપણે પટકો પડશે ને આપણે રિવર્સ આવવું પડે. એટલે પહેલા જે આપણે કામ જ એવી રીતે કરીએ જે સ્ટેપ બાય સ્ટેપ જ આપણા પગથિયું ચડવાનું છે. તો પહેલા માળ ઉપર જવાનું હોય તો આપણે 20-25 પગથિયું ચડવાનું હોય તો આપણે ચડીને જ જઈએ, આપણે કુદાકો મારીને નહીં જઈએ. તો આ જે પ્રિલિમિનરી જે એક્ટિવિટી છે, આરટીઆઈ કરવાનો છે, ડેટા મંગાવવાનો છે, ને પછી જે ફરિયાદ કરવાનો છે, ને ફરિયાદને પછી રિમાઇન્ડર આપવાનો છે, યાદગીરી પત્ર પછી આપવાનો છે કે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવો તમે જલ્દી. ને આટલું બધું કરીને આ સાથે સાથે તમે સુરત મહાનગરપાલિકાનું પોલિટિકલ પ્રેશર પણ તમે કરી શકો છો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ તમે આ વખતે તમામ મિત્રો, આનાથી બી સંખ્યા વધારે જો થતું હોય તો મિત્રો સાથે લઈને સ્ટેન્ડિંગ ચેરમેનને પણ તમે આપી શકો છો, મેયરને પણ તમે આપી શકો છો, એસએમસી કમિશનરને પણ તમે આપી શકો છો. તો આ એક્ટિવિટી તમે જો 2-4 મહિનાની અંદર પૂરું કરશો તો જ એક મજબૂત બેઝ બનશે. તો આખા વિસ્તારનો પ્રશ્ન છે અને કિલોમીટરની અંદર આવરી લેવાનો આપણે જે ગણતરી છે, એટલા માટે સીધા ગુજરાત હાઈકોર્ટની અંદર પીએલ તરીકે પણ આપણે એને દાખલ કરી શકીએ. કારણ કે તમારા બંધારણ, આપણે બધાના બંધારણ આપણે હક આપે છે તમે શાંતિથી તમે તમારા જગ્યા ઉપર રહી શકો છો, સૂઈ શકો છો, જીવી શકો છો. તો જો આપણે શાંતિ જ ના મળતું હોય તો પછી આપણે કઈ રીતે જિંદગી કઈ રીતે આપણે આગળ વધારી શકીએ? બંધારણની અંદર તો હક આપણે ભરપૂર આપ્યા છે. ઇવન તમે તમારા ફ્લેટ પર સૂતા હોય, તમારા બાજુવાળા તમે રાતના 10 વાગ્યા પછી જો તમને હેરાન કરતા હોય તો પણ તમે પોલીસ કમ્પ્લેન કરી શકો છો. આ પણ તમને રાઈટ છે, તમારે શાંતિથી રહેવા માટેનો તમારી પાસે તમને રાઈટ છે. રાતના 10 વાગ્યા પછી વારંવાર કોઈ કદાચ ફોન કરીને હેરાન કરે તો પણ તમે કમ્પ્લેન નોંધાવી શકો છો. તમને શાંતિથી સુવા માટેનું પણ તમને આખું શું કહેવાય છે, તમને મજબૂત રીતે એક કાયદો બનાવીને બંધારણની અંદર આપ્યું છે. તો તમને કોઈ હેરાન ના કરી શકો. જ્યારે તમને રેસ્ટ કરવાનો સમય આવે, તમારે આરામ કરવાનો સમય આવે ત્યારે તમને કોઈ હેરાન ના કરી શકે. તો આના માટે આપણે આ બધા કાયદા એની અંદર આપણે લઈને આ સેમ્પલ તરીકે લઈને આપણે વિચારીએ તો તમે જ રાજા છો અને તમે જે કહો છો ને એ જ થશે.